નમસ્કાર મિત્રો, કાવ્ય શિક્ષા એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। હું છું આશિષ જોશી અને આપણે સામાન્ય રીતે જોઈએ તો જે ગવર્મેન્ટની જે ભરતીઓ છે, જેમ કે તલાટી છે, કારકુન છે, ક્લાર્ક છે, હેડ ક્લાર્ક છે, ઓડિટર છે, અલગ અલગ જે ટેટ ટાટની ભરતીઓ છે, જીપીએસસી, યુપીએસસી, આ બધી જ ભરતીઓમાં અમુક જે સિલેબસ છે, જે વિષયો છે એ સમાન હોય છે। જેમ કે ગુજરાતી છે, ગુજરાતીનું વ્યાકરણ, ગુજરાતીનું સાહિત્ય છે, આ જે વસ્તુ છે ને એ બદલાતી નથી, એવી ને એવી જ રહે છે। જેમ કે અંગ્રેજીનું વ્યાકરણ, અંગ્રેજીનું સાહિત્ય, એવી રીતે સંસ્કૃત વ્યાકરણ છે, સંસ્કૃતનું સાહિત્ય છે, અલગ અલગ કવિઓ છે તો કવિઓના કવિ પરિચય છે, કવિઓની કૃતિઓ છે, એમના ગ્રંથો છે, તો આ જે વસ્તુ છે ને એ તો એવું ને એવું જ રહે છે। તો આપણે કદાચ જો તૈયારી કરતા હોઈએ તો સૌથી પહેલાં આપણા પાસે જો સમય હોય, કારણ કે પરીક્ષાઓની જો હજી 2-3 મહિનાની વાર હોય તો આપણે આજે છે આ વસ્તુ પહેલાં કરી લેવી જોઈએ અને આ પાયો છે, કારણ કે વ્યાકરણ જે છે બદલાવાનું નથી। એટલે ગુજરાતી વ્યાકરણ છે એને જો તમે, આપણે બધા ગુજરાતી છીએ તો ગુજરાતી વ્યાકરણ જો સરખી રીતે આવડતું હશે તો એકવાર એને કર્યા પછી પાછું એને રિવિઝન વારંવાર બીજી વાર શીખવું નહીં પડે, એક જ વાર એને સરખી રીતે શીખવું જોઈએ। તો અમે એક સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ જેની અંદર ગુજરાતી વ્યાકરણ અત્યારે શરૂ કરી રહ્યા છીએ, જેના લગભગ 40 વિડીયો બનશે। તો એની અંદર સંપૂર્ણ વ્યાકરણ જે છે એકદમ ઝીણવટથી ઊંડાણપૂર્વક હું ભણાવવા જઈ રહ્યો છું। તો તમને બધાને પણ વિનંતી છે કે આ વિડીયો જે છે ઘણા બધા લોકો પાસે પહોંચે એવી રીતે તમે એનો પ્રચાર પ્રસાર કરશો। અને હવે સાથે સાથે એનામાં દરેક ટોપિક વાઇઝ જે વિડીયો બનશે એ વિડીયોમાં એના કેવા પ્રશ્નો આવશે, કેવા આવ્યા છે ગઈ પરીક્ષામાં, કેવા ભવિષ્યમાં આવશે, આ દરેક રીતે છેલ્લે એન્ડમાં આપણે એની પણ ડિસ્કસ કરવાના છે અને થોડા એના પ્રશ્નો પણ રજૂ કરીશું, જેનાથી તમને ખબર પડે। સાથે સાથે આની અંદર અલગ અલગ ભરતીઓના જે મોડલ પેપર છે કે જે આદર્શ પ્રશ્નપત્ર કહી શકાય, કે જેનાથી આપણને અનુમાન આવે કે આપણે આ વિષયની અંદર કેટલા સુધી આપણી રેન્જ છે, કેટલા માર્ક આપણે લાવી શકીએ છીએ। એટલા માટે મોડેલ પેપર પણ અમે મૂકીએ છીએ। અમારો એક આખો સ્ટાફ છે, જેની અંદર અમારા એક નીરજ જોશી છે, જેમના વિડીયો તમે અત્યારે પડેલા જ છે, જોયા હશે। ગણિતની અંદર એક છે આરતીબેન કરીને છે પટેલ, જેમના સાયન્સ વિષય છે, જે વિજ્ઞાન અને અલગ અલગ ઘણા બધા વિષયો ભણાવવાના છે અને અલગ અલગ સારી ફેકલ્ટી આપણે લાવવાના છીએ। હું છું આશિષ જોશી, મેં સંસ્કૃતની અંદર MA BEd કરેલું છે અને અત્યારે એક સ્કૂલની અંદર ભણાવી રહ્યો છું। અત્યારે અમે આ જે ચેનલ છે એકદમ ફ્રીમાં જ અને સમાજ સેવાના ભાવથી બધાને સારું જ્ઞાન મળે અને ભરતીની તૈયારી થઈ શકે એટલા માટે ચાલુ કરેલી છે। તો ખૂબ જ સરસ રીતે આપણે બધા ભણીશું, ધ્યાનપૂર્વક આપણે ઊંડાણથી ને પહેલાં જ પગથિયેથી ભણવાનું છે। તો ગુજરાતીની જો વ્યાકરણની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં શું આવે તો કે કક્કો બારાખડી આવે અને એને આપણે શું કહીએ વર્ણમાલા। પણ આપણે જે રીતે સમજતા હોઈએ છીએ એટલું સરળ હોતું નથી। વર્ણમાલા એટલે આપણને એમ લાગે કે જાણે કથી લઈને જ્ઞ સુધી આવતું હોય અને અથી લઈને અહ સુધી આવતું હોય, એ આવી ગઈ વર્ણમાલા, એટલું નથી હોતું। વર્ણમાલામાં ઘણું બધું હોય છે। તો આપણે આજે જે વિડીયો છે એ વિડીયો લગભગ અડધા કલાકથી 40 મિનિટનો બનશે અને જેની અંદર વર્ણમાલાને ખૂબ જ ઊંડાણથી અને દરેક પહેલું એના જે દરેક ભાગ છે એને આપણે સમજવાના છે, એને સરખી રીતે જાણવાના છે। આ વિડીયો તમે જોશો ને પછી તમારે વ્યાકરણની અંદર શરૂઆતમાં જ એનો પાયો કહેવાય, એટલે પાયો તો મજબૂત હોવો જ જોઈએ। તો વર્ણમાલામાં કોઈ પણ પ્રશ્ન રહેશે નહીં। ચલો તો શરૂઆત કરીએ વર્ણમાલાને। શરૂઆતથી જોઈએ તો સ્વર અને વ્યંજન વર્ણમાલાના મુખ્ય ભાગ તો તમને બધાને ખબર જ હશે। શું આવે તો સ્વર આવે અને વ્યંજન આવે। સ્વર આપણે બધાને ખબર છે કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઔ, અહ, આ બધા શું છે સ્વરો છે। જ્યારે વ્યંજનો શું છે તો ક, ખ, ગ, ઘ, આવી રીતે જ્ઞ સુધી જે આપણે જોઈએ છીએ, તો જ્ઞ સુધી જે આવે એને શું કહીએ છીએ આપણે વ્યંજનો કહીએ છીએ। તો હવે જુઓ, અહીંયા આપણે દરેક આપણું વ્યાકરણ જે છે ને એ પાણિનીય વ્યાકરણ, સંસ્કૃતના વ્યાકરણ આધાર ઉપર આપણું ગુજરાતીનું વ્યાકરણ છે અને જેની અંદર અલગ અલગ ઉચ્ચારણ સ્થાન આવે, કારણ કે આપણી જે ભાષા છે વૈજ્ઞાનિક ભાષા છે અને વર્ણમાલાનો ક્રમ જે છે ને એ પણ એક રીતે વૈજ્ઞાનિક છે, જેને આપણને ખબર પડે કે જેમ કે ક છે તો કનું ક્યાંથી સ્વર નીકળે છે। આપણા કંઠની અંદર સ્વર પેટી હોય છે, જેની અંદર આપણી શ્વાસ લઈએ, પ્રાણવાયુ લઈએ અને એના સપોર્ટથી જેમ હાર્મોનિયમ કેવી રીતે વાગે છે એવી રીતે આપણે અવાજ નીકાળતા હોઈએ છીએ। તો એ કઈ જગ્યાએથી નીકળે છે, ક્યાં સ્પર્શ કરીને નીકળે છે, એ દરેકના આધાર ઉપર આપણે એના વર્ણના જગ્યાઓ સ્થાન સ્થિત કરેલા છે, સ્થાન ફિક્સ કરેલ છે। તો એ દરેકના સ્થાનના જ પ્રશ્નો આપણને ભરતીઓમાં પરીક્ષાઓમાં પૂછાતા હોય છે। જેમ કે ક છે તો કનું ઉચ્ચારણ સ્થાન કયું છે, તો એ ઉચ્ચારણ સ્થાન ધારો કે કંઠમાંથી કનો અવાજ નીકળે છે તો એનું ઉચ્ચારણ સ્થાન શું થયું તો કે કંઠ થયું।
તો એવી રીતે કયા કયા ઉચ્ચારણ સ્થાનો છે, કેટલા પ્રકારની એને સહાય સપોર્ટ કે ભાઈ એને પ્રયત્નો કયા કયા કરવા પડે છે, બોલવા માટે જે પ્રયત્નો કરવા પડે એ 2 પ્રકારના હોય, આંતરિક પ્રયત્ન અને બાહ્ય પ્રયત્ન. તો એ પણ આપણે જોવાના છે. એકદમ સરળતાથી હું ભણાવીશ, તો ખાસ તમે આ વિડીયો જોજો. ના સમજાય તો બીજી વાર જોજો, 1-2 વાર જોશો એટલે તમને આરામથી સમજાઈ જશે. જુઓ, સૌથી પહેલાં શરૂઆત કરીએ તો વર્ણમાલા. વર્ણમાલા અને ઉચ્ચારણ સ્થાન. ઉચ્ચારણ સ્થાન. આપણે વર્ણમાલા અને એના ઉચ્ચારણ સ્થાનને પણ સમજવાના છે. વર્ણમાલામાં આપણે ખબર છે કે સ્વરો આવે, તો અહીંયા સ્વરો લખેલા છે, જ્યારે અહીંયા વ્યંજનો લખેલા છે. તો વ્યંજનોને આપણે એક ટ્રીક સાથે સમજવાના છે. ટ્રીક એ છે કે એક તમારે કોન્સેપ્ટ સમજવાનો છે, જે હું તમને જે રીતે કહું છું ખૂબ ધ્યાનથી સમજજો અને યાદ રાખજો, તો તમને એકદમ આરામથી સમજાઈ જશે અને કોઈ દિવસ ભૂલાશે નહીં. હવે અહીંયા જુઓ, મેં આજે આ વર્ણમાલા છે, વર્ણમાલાનું એક કોષ્ટક બનાવ્યું છે, જેની અંદર આપણે અલગ અલગ ભાગ પાડ્યા છે. જેમ કે કોઈ સ્કૂલ હોય તો એ સ્કૂલમાં શું હોય, તો કે સૌથી પહેલાં તો અલગ અલગ ધોરણો હોય. ધોરણો હોય ને, જેમ કે માધ્યમિક સ્કૂલ છે તો 9થી શરૂઆત થતી હોય, 9, 10, 11, 12. તો એવી રીતે આપણે અહીંયા 8મી કક્ષાથી આપણે સ્કૂલ એક બનાવી છે, જેની અંદર 8, 9, 10, 11 અને 12 આવી રીતે 5 ધોરણો છે. જેમ કે જોઈ લો, આ ધોરણ છે, તો આ ધોરણ કયું છે, તો કે 8માનું. આ ધોરણ બીજી લાઈનનું જે છે એ બીજી લાઈન કઈ છે, તો કે આ છે 9માનું, આ છે 10માનું, આ છે 11માનું અને આ છેલ્લું છે એ કયું છે, 12મું ધોરણ. આવી રીતે 5 ધોરણો છે, યાદ રાખજો. હવે સ્કૂલની શરૂઆત થઈ, તો સ્કૂલની શરૂઆત થઈ એટલે શું થાય, પહેલાં તો એડમિશન થાય. એડમિશન જ્યારે થયું, આ વર્ણમાલા નામની એક સ્કૂલ હતી, સ્કૂલની અંદર અલગ અલગ 5 કક્ષાઓ હતી. કેટલી? 5, 8, 9, 10, 11 ને 12. એ 5 કક્ષાઓની અંદર શું થયું, એડમિશન થયું. એડમિશનની અંદર 5 કક્ષામાં પહેલાં 8મા ધોરણની અંદર 5 વિદ્યાર્થીઓ આવ્યા. કેટલા? 5 વિદ્યાર્થીઓ. કયા કયા આવ્યા, તો કે ક, ખ, ગ, ઘ અને ગ. આ 5 વિદ્યાર્થીઓ જે છે એ 5 વિદ્યાર્થીઓ ક્યાં આવ્યા? 8મી કક્ષામાં, એટલે કે 8મા ધોરણની અંદર પ્રવેશ લીધો શરૂઆતમાં. ધ્યાન રાખજો. પછી 9મામાં એવી રીતે કોણે લીધો, તો કે ચ, છ, જ, જ અને ય. હવે અહીંયા તમને 2 વિશેષ શબ્દો દેખાશે, કારણ કે ગુજરાતી વ્યાકરણમાં લગભગ આપણે સ્કૂલમાં ભણીએ તો આપણને આ 2 શબ્દો કોઈ જણાવતા નથી. ખરેખર આ બંને શબ્દો જે છે, આ ગ અને આ બંને શબ્દો, આ 5મો અને 10મો શબ્દ કહેવાય. અને ગુજરાતીનો કક્કો આપણે યાદ કરીએ તો આવી રીતે પણ કરી શકાય. જેમ કે જુઓ, કખ ગ ગંગ, ચછ જ ઝય, ટઠ ડઢણ, તથ દધન, પફ બભમ. 25 શબ્દ થઈ ગયા. આવી રીતે 5-5ના અલગ અલગ બંચ બનાવીને યાદ રાખી શકાય. હવે અહીંયા 5મો અક્ષર છે ગ, અને આને કહેવાય ય. આ જે જની પાછળ છે આને શું કહેવાય? ય કહેવાય. અને જ્યારે આને કહેવાય ગ. જેમ કે આપણે અંગ શબ્દ જોઈએ, અંગ, તો અંગ શબ્દની અંદર અ વત્તા ગ વત્તા આખો ગ, આવી રીતના આ અંગ શબ્દ બનતો હોય છે. તો એની અંદર આનો પ્રયોગ તો છે જ, પણ આપણને ભણાવવા સમયે આપણને આ ધ્યાનમાં આપતા નથી અને એટલું મહત્વ નથી આપતા. પણ ખરેખર જ્યારે પરીક્ષામાં કયા પ્રશ્નો પૂછાય, તો કે આવા જ શબ્દના પ્રશ્ન પૂછાતા હોય. આવા જ અક્ષરો જે વર્ણો છે એનો જ પ્રશ્ન પૂછે, કારણ કે એ ક્યારે આવડતું હોય, જ્યારે આપણે ઊંડાણથી ભણ્યા હોઈએ. અને ઊંડાણથી ભણો તો જ તમે પ્રતિયોગિતા પરીક્ષાઓ જે છે પાસ કરી શકો. એમને ઉપર છેલ્લું ભણશો તો ઉપર છેલ્લા જ માર્ક આવવાના છે. એટલે ખૂબ જ ઊંડાણથી ભણવું જોઈએ, અને એકવાર ભણો પણ સરખું ભણો, એવા હેતુથી આપણે ભણવું જોઈએ. તો આ વિડીયો ખાસ જોજો, જેનાથી તમને એકેય પ્રશ્ન બાકી રહે નહીં. શું કીધું? આવી રીતે તો 8મામાં 5 વિદ્યાર્થીઓ આવ્યા, 9મા ધોરણમાં 5 વિદ્યાર્થીઓ આવ્યા, 10મા ધોરણમાં પણ કયા કયા આવ્યા? ટ, ઠ, ડ, ઢ અને અણ. અને 11મામાં ત, થ, દ, ધ, ન. અને 12મામાં પ, ફ, બ, ભ અને મ. આવી રીતે 5 કક્ષાઓમાં 5 વિદ્યાર્થીઓ આવ્યા. કક્કો તમને આવડતો જશે એટલે હું ડાયરેક્ટ તમને ભણાવી રહ્યો છું. કક્કો તો છે જ. એ કક્કાના 5 ભાગ પહેલાં શું કર્યા આપણે? 25 શબ્દો જે છે વ્યંજનો, અને શું કહેવાય? વ્યંજનો કહેવાય. એ 25 શબ્દોને આપણે 5 અલગ અલગ કક્ષાઓમાં, ધોરણોમાં વિભાજિત કર્યા. હવે જુઓ, હવે 5 કક્ષાઓ જે હતી એ 5 કક્ષાઓની અંદર આપણને સ્કૂલમાં શું કરે? મોનિટર બનાવે. મોનિટર બનાવે ને એક વિદ્યાર્થીને, કે ભાઈ એ જ્યારે શિક્ષક હાજર ના હોય ક્લાસમાં ત્યારે એ ધ્યાન રાખે. તો આપણે આ 5 ધોરણોની અંદર જે સૌથી પહેલું એડમિશન થયું હતું ને, એ બધાને શું કર્યું? એમને મોનિટર બનાવ્યા. જેમ કે 8મા ધોરણમાં કોને મોનિટર બનાવ્યો? કને બનાવ્યો. પછી 9મામાં ચને બનાવ્યો, 10મામાં ટને બનાવ્યો,
11માં તને બનાવ્યો અને 12માં પને બનાવ્યો. તમને લાગતું હશે કે આ શું ધોરણોમાં આ બધો ગોટાળો કરો, પણ આ જે કોન્સેપ્ટ છે ને એક રીતના સમજશો ને તો એકદમ આખે આખું મગજમાં ફિક્સ થઈ જશે કે ભાઈ આવી રીતે હતું. તો અહીંયા જુઓ, હવે કહેવાનો હેતુ શું છે કે મોનિટર એટલે શું બનાવ્યો? કારણ કે આપણે વર્ણમાલામાં આખે આખા વર્ગથી ઓળખાય. વર્ગ એટલે ક્લાસ. હવે કનું ધોરણ 8માં હતું એને શું કહેવાય છે? ક વર્ગ. કારણ કે કનો ક્લાસ છે, ક એનો મોનિટર છે, એટલા માટે આખે આખા વર્ગને શું કહેવાય છે? ક વર્ગ. હવે કોઈ ક વર્ગ કે શું કહે? ક વર્ગ. ક વર્ગ કે એટલે આપણે શું સમજવાનું? ક, ખ, ગ, ઘ અને ગ. આ 5 અક્ષરો, આ 5 જે વર્ણો છે એ વર્ણોને આપણે ધ્યાનમાં રાખવાના. ક્યારે? જ્યારે ક વર્ગ કે. એવી રીતના ટ વર્ગ, ચ વર્ગ કીધો હોય તો એના પણ 5 સભ્યો આવી જાય, 5 વિદ્યાર્થીઓ આવી જશે. ચ, છ, જ, ઝ, ય. પછી ટ વર્ગ કીધો હોય તો ટ, ઠ, ડ, ઢ, ણ. અને ત વર્ગ કીધો હોય તો ત, થ, દ, ધ, ન. અને પ વર્ગ કીધો હોય તો પ, ફ, બ, ભ, મ. આવી રીતે 5 વર્ગો હોય છે. હવે એવું કીધું હોય, પ્રશ્ન એવો પણ આવે. જો પ્રશ્ન કેવો હોય સાથે સાથે જણાવું છું તમારે. એમ કીધું હોય કે આ ઢ વર્ણ છે, આપ્યો હોય પરીક્ષામાં કે ઢ વર્ણ કયા વર્ગનો અક્ષર છે, તો શું આવશે? ટ વર્ગ. કે ટ, ઠ, ડ, ઢ, ણ. ટ વર્ગના 5 અક્ષરો ટ, ઠ, ડ, ણ. તો આ જે ઢ છે ક્યાંનો આવશે? તો ટ વર્ગનો આવશે. પછી એમ કે બ છે, બ કયા વર્ગનો અક્ષર છે? તો કે પ, ફ, બ, ભ, મ. પ વર્ગનો અક્ષર છે. આ તો વર્ગની વાત થઈ. હવે વર્ગની હારે હારે શું હોય? તો કહે છે સ્થાન પણ પૂછે. સ્થાન એટલે જેમ કે જુઓ, ક વર્ગ છે, આ 5 અક્ષરો છે, ક્યાંથી નીકળે છે? તો કંઠમાંથી નીકળે છે. આ તમારે વૈજ્ઞાનિકો આધારે અને તમારે જાતે જ શું કહે વિજ્ઞાન આપણે જાતે જ જોવો, તમે બોલી જુઓ ક, ખ, ગ, ઘ, ગ, તો શું છે? સીધો ગળામાંથી જ અવાજ આવશે, કંઠમાંથી. એની જગ્યાએ તમે બોલો પ, ફ, બ, ભ, મ. બંને હોઠ ભેગા થાય છે કે નથી થતા? તો પ, ફ, બ, ભ, મ થશે જ. તમારે ટ્રાય કરવો તો કરી જુઓ અત્યારે. તો એના કારણે આ પ, ફ, બ, ભ, મ છે, બંને હોઠ ભેગા થવાના કારણે એ શું કહે છે? તો કે ઓષ્ઠ સ્થાન છે. આનું સ્થાન કયું છે? ઓષ્ઠ. ઓષ્ઠ એટલે હોઠ, તો હોઠનું સ્થાન આપ્યું એને. તો આવી રીતે દરેકનું સ્થાન નિર્ધારિત છે. તો આપણે દરેકના સ્થાનના નામ પણ આપણે યાદ રાખવા પડે. જુઓ, પહેલું છે કંઠ્ય સ્થાન. કયું છે? કંઠ્ય સ્થાન. કંઠ્ય સ્થાન કોનું છે? ક, ખ, ગ, ઘ, ગ. આ જે છે 5 વર્ણો ક્યાંથી આવે છે? કંઠમાંથી નીકળે છે. પછી છે તાલવ્ય સ્થાન. તાલવ્ય. હવે તાલવ્ય સ્થાન કયું? તો જે દાંતની ઉપરનો પોચો જે ભાગ હોય છે એને કહેવાય તાલુ ભાગ. કયો કહેવાય? તાલુ ભાગ. દાંતની તરત જ ઉપરનો જે ભાગ હોય છે એને. તો એ તાલવ્ય સ્થાનથી આજે ચ, છ, જ, ઝ, ય આ વર્ણો જ્યારે બોલશે આપણે ત્યારે જીભ જે છે એ જીભ ક્યાં અડશે? એ ભાગને સ્પર્શ કરશે. એના કારણે એને શું કહેવાય છે? તાલવ્ય સ્થાન. તાળવાનો ભાગ આપણે ગુજરાતીમાં તાળવું કહીએ. પછી છે ટ, ઠ, ડ, ઢ, ણ. આ જ્યારે બોલશે ને જ્યારે આપણી જીભ છે ને એમ થોડી ઊંચી થશે અને તાલવ્યની ઉપરનો ભાગ, કમ્પ્લીટ ઉપરનો સેન્ટરનો ભાગ જે છે, મોઢાનો અંદરનો ભાગ ઉપરનો, ત્યાં આમ ડંકો વગાડતી હશે ને એવી રીતના ટ, ઠ, ડ, ઢ, ણ બોલો તમને ખબર પડી જાય ડંકો વાગ્યો. ટ, ઠ, ડ, ઢ, ણ. ત્યાં સ્પર્શ કરશે. એના કારણે આને કયું સ્થાન કહેવાય? એને મૂર્ધન્ય. મૂર્ધન એટલે શું થાય? ઉપર, એમ કમ્પ્લીટ માથા ઉપર મૂર્ધન્ય સ્થાન, એને કહેવાય મૂર્ધન્ય સ્થાન. તો આ મૂર્ધન્ય સ્થાનનું નામ પણ આપણે યાદ રાખવું પડે. તો ટ, ઠ, ડ, ઢ કઈ જગ્યાએથી બોલાય છે? મૂર્ધા ભાગ કહેવાય એને, એટલે મૂર્ધન્ય. તો મૂર્ધન્ય વર્ણ કહેવાય. પ્રશ્ન એવો આવે કે અણ શબ્દ છે એનું સ્થાન જણાવો, તો કયું આવશે? તો કે મૂર્ધન્ય. તો એવી રીતે યાદ રાખવાનું કે આપણે આ જે ટ, ઠ, ડ, ઢ છે જે 10મી કક્ષા એને કહેવાય મૂર્ધન્ય. પછી છે દંત્ય. આ દંત્ય તમને ખબર હશે કે દંત્ય સ, તાલવ્ય સ, મૂર્ધન્ય સ. આ શબ્દ સાંભળ્યો છે, સ, સ, 3 આવે ને સ એનું. હવે તાલવ્ય જે દંત્ય જે સ્થાન છે એ દંત્ય સ્થાનના વર્ણો કયા આવશે? તો ત, થ, દ, ધ, ન. કારણ કે આ 5 વર્ણો જ્યારે બોલશે ને ત્યારે આપણી જીભ છે ને ક્યાં અડશે? દાંતને અડશે. એના કારણે આને કયું કહેવાય? દંત્ય સ્થાન કહેવાય. પછી છે પ, ફ, બ, ભ, મ. મેં પહેલાં જ કીધું તમને, આ 5 વર્ણો જે છે, આ 5 વર્ણો બોલવા સમયે આપણો શું થાય છે? જે બંને હોઠ છે એ બંને ભેગા થાય છે. એના કારણે આને શું કહેવાય છે? ઓષ્ઠ્ય. યાદ રાખજો, બરોબર. આવી રીતે આ રીતના 5 અલગ અલગ જગ્યાઓ છે અને 5 જગ્યાઓથી શું થાય છે? શબ્દો નીકળે છે, વર્ણો નીકળે છે. એના કારણે આને અલગ અલગ વિભાજન કરેલું છે. અને આના જ પ્રશ્નો આવે છે કે જ વર્ણ જે છે, જ વર્ણનું સ્થાન જણાવો. આનો એકાદો પ્રશ્ન આવે, લગભગ પરીક્ષાઓમાં આવતો હોય છે. એટલે શું થશે? તો કે જ વર્ણ જે છે એ તાલવ્ય, એને કે ના ફાવે તો આપણે ખાલી 5 સ્થાનની આપણને યાદ હોય ને કે ભાઈ કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, ઓષ્ઠ્ય અને દંત્ય. આપણે શરૂઆત કરવાની પહેલાં કંઠ, પછી તાલવ્ય, પછી મૂર્ધન્ય, પછી દાંત અને પછી બારે આવવાનું હોઠ. આવી રીતે અંદરથી બહાર આવ્યા, પહેલાં કંઠથી શરૂઆત કરી, તાલવ્ય વળે ઉપર ગયા, મૂર્ધન્ય, પછી દાંતે અડ્યા, દંત્ય અને પછી છેલ્લે આવ્યા હોઠે એટલે કે ઓષ્ઠ્ય.
તો આવી રીતના 5 જગ્યાઓથી શબ્દો નીકળે છે. જે શબ્દ પૂછ્યો કે જ, તો જ બોલવાનું ક્યાંથી નીકળ્યો? તો કે ભાઈ તાલવ્યથી. પ તો બે હોઠ ભેગા થયા, બંને હોઠ ભેગા થયા તો શું કહેવાનું? ભાઈ ક્યાંથી આવ્યો? તો કે પ ઓષ્ઠ્ય, તો ઓષ્ઠ્ય સ્થાનથી. તો આવી રીતે પણ પ્રશ્નનો આપણે જવાબ આવડી જાય. એકવાર ભણ્યા હોય, 5 નામ યાદ કર્યા હોય ત્યારે આવડે ને, એમને એમ તો આવડે નહીં. તો એટલા માટે આવી રીતે આના 5 જગ્યાઓ થઈ ગઈ. બરોબર. હવે વ્યંજનોમાં આગળ વધીએ ત્યારે શું આવે? તો મ સુધી તો આપણે બોલી ગયા, 25 વર્ણો તો આવી ગયા. તો પછી શું આવશે? તો કે ય, ર, લ અને વ. તો ય, ર, લ, વ શું કરવાનું? ઉપરનું એક કોષ્ટક છોડી અને નીચે મૂકી દેવાનું. પછી કે આપણે કંઠ મેલ દો, કંઠની પછી શું આવશે? તો કે તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. આવી રીતના આવશે. પણ હવે આમાં એક વિશેષ છે. કોણ છે વિશેષ? વ છે. વ કેવો છે? વિશેષ છે. એનું કારણ શું છે કે વ બોલો ને ત્યારે જુઓ તમે, વ બોલી જવો એકવાર વ, તો ખાલી બંને હોઠ ભેગા નહીં થાય, બે હોઠ ભેગા થશે જ નહીં. વ બોલશો ને એટલે શું થશે? ઉપરનો દાંતનો ભાગ, બે દાંતના ભાગ છે ને, ઉપરનો નીચેનો, એટલે ઉપરનો દાંતનો ભાગ અને નીચેનો હોઠનો ભાગ વ, આ બંને ભેગા થશે. જાણે દાંત એટલે હોઠ કચડતા હોય ને એવી રીતના વ. તો આના કારણે આને શું કહે છે કે દાંત અને હોઠ આ બંને જગ્યાએ ભેગું બોલવાના કારણે દંત્યોષ્ઠ આવો શબ્દ બને. શું કહે છે? દાંત અને હોઠના ભેગા થવા, બંનેના સપોર્ટથી બોલવાના કારણે આને બેની ભેગું કરી દીધું કે ભાઈ આ દાંત ને હોઠ બેથી બોલાય છે, તો ની હોઠમાં આવે, ની દાંતમાં આવે, બંનેમાં આવશે દંતોષ્ઠ, કે આને દાંત ને હોઠ બંનેની જરૂર પડે છે. તો એટલા માટે આને શું કીધો? વિશેષ કીધો. તો પૂછે કે ય ક્યાંથી બોલાય છે? તો તાલવ્યથી. ર ક્યાંથી બોલાય છે? તો મૂર્ધન્યથી. લ ક્યાંથી બોલાય છે? તો દંત્યથી. અને વ ક્યાંથી બોલાય છે? તો દંત્ય અને ઓષ્ઠ્યથી. ઓષ્ઠ્યથી તો છે જ, કારણ કે આ ઓષ્ઠ્યની લાઈન છે, પણ હારે હારે આને દાંતની પણ જરૂર પડે છે, એટલે દંત્યોષ્ઠ થાય. હવે શું આવ્યું? યવર અલ તો પત્યું. પછી 3 શ આવે. શું આવે? શ, શ અને સ. આ શ, શ, શમાં શું આવશે? પહેલો શરણાઈનો શ આવશે, પછી ષટકોણનો શ અને પછી આવશે સસલાનો શ. આવી રીતે કોષ્ટકમાં જોઈ લો, ઉપર એક છોડવાનું છે, નીચે એક છોડવાનું છે. કંઠે છોડી દેવાનું, હોઠે છોડી દેવાના, વચ્ચેના 3 જગ્યાઓ વધી તાલવ્ય, મૂર્ધન્ય અને દંત્ય, આ 3 જગ્યાઓ લેવાની છે. તો શ, શ, શ જે 3 છે એમાં પહેલો છે શરણાઈનો શ. શરણાઈના શને આપણે શું કહે છે? તાલવ્ય શ. પછી છે ષટકોણનો શ. ષટકોણના શ શું આવશે? તો કે મૂર્ધન્ય શ. અને સસલાનો શ. સસલાના શમાં શું આવશે? દંત્ય શ. એનું કારણ છે કે આ 3 શ જે છે આપણે ઊંડાણથી જાણીએ તો ત્રણેયનું ઉચ્ચારણ અલગ અલગ જગ્યાએથી થાય છે. હવે ત્રણેય આપણે એમ કહી દીધું કે સ, 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 તો 3 શ ખોટા પડ્યા, કારણ કે એમાંથી 2 શ ખોટા પડ્યા, 1 શ સાચો પડ્યો. એમ કીધું કે તાલવ્ય શ બોલો તો શું કરવું પડે? જીભને તાલવના ભાગે અડાડવી પડે. શ આવી રીતે બોલવો પડે. મૂર્ધન્ય કીધો કે મૂર્ધન્ય શ બોલો તો એનાથી ઊંચેનો ભાગ છે શ, એથી બોલવું પડે. અને દંત્ય શ કીધું હોય તો દાંતે જીભ અડાડીને બોલવું પડે સ. તો 3 એમ ફરક પડ્યો કે ન પડ્યો? શ, શ અને સ, 3 એમ ફરક છે, યાદ રાખજો. તો આવી રીતે 3 શબ્દો, 3 વર્ણો જે શ છે એના અલગ અલગ જગ્યાઓ છે. હવે શ પતી ગયું. હવે શું આવે? વ્યંજનો આવી ગયા, મેન વ્યંજનો. પછી આવે છે હ, અળ, ક્ષજ્ઞ. આપણે અળ જે અલગ આવે છે, અળને આપણે શું કરવાનું છે? લ ની ભેગું લેવાનો છે. પણ જ્યારે હ જે છે એ હ ક્યાંથી નીકળે છે? કંઠમાંથી નીકળે છે. એટલે એને શું કીધું? પહેલી લાઈનમાં મોકલ્યો. જો 8માં, કારણ કે આ પાછળથી એડમિશન થયેલા વિદ્યાર્થી. પહેલાં તો 5 આવી ગયા, પછી આરે 4 આવ્યા, પછી આ 3 આવ્યા, અને છેલ્લે રહી ગયો તો હ આવ્યો કે ભાઈ હું લેટ આવ્યો. તો કે શું કરશું? તું 8માં બેસ, કે તું લેટ આવ્યો છે. એટલે એને 8માં બેહાડ્યો, અને હ જે છે કઈ જગ્યાએથી આવે છે? કંઠના જગ્યાએથી. એટલે એને કંઠ્ય સ્થાન કહેવાય. હનું સ્થાન કયું છે જણાવે તો શું આવશે? કંઠ્ય આવશે. આટલા વ્યંજનો થઈ ગયા. હવે શું આવશે? તો કે હવે આવશે સ્વરો. સ્વરોના પણ જગ્યાઓ છે, કારણ ખાલી એકલા વ્યંજનો જ આવે, ગળામથી નથી નીકળતા. સ્વરો પણ ગળામથી જ નીકળે છે. એ પણ ક્યાંક ને ક્યાંક સ્પર્શ થતા હશે, તો એમની પણ સ્થાનો નિર્ધારિત છે કઈ જગ્યાએથી નીકળે છે. તો સ્વરોની અંદર જુઓ તો પહેલાં આવશે અ. ખાલી કોષ્ટકને આધારે મગજમાં બેસાડશો ને તો તમને ફિક્સ થઈ જાય કે ભાઈ 5 જગ્યાઓ છે, 5 લાઈનો છે, દરેકમાં આવી રીતે મૂકી જવાના છે. હવે 5માં પહેલો છે અ અને આ, બે જોડકા જ છે. સ્વરોમાં રસવન વ્યંજન જોડકાઓ હોય છે, ખબર છે? તો જુઓ પહેલાં અ અને આ. તો અ અને આ જે છે એ ક્યાં આવશે? કંઠ્ય સ્થાનમાં, કારણ કે સીધા ગળામથી નીકળે છે. નાની ઈ અને મોટી ઈ, કારણ કે એને લંબાવવી પડે. તો ઈ અને ઈ જે છે એ ક્યાંથી આવશે? તાલવ્યથી. તાળવે જીભનો સ્પર્શ થોડોક થશે એટલે ઈ અને ઈ નીકળશે. પછી આવશે રૂ અને રૂ. ઋષિનો રૂ જે છે એ 2 આવે, એક રસ્વે આવે ને એક દીર્ઘય આવે. રસ્વામાં ખાલી આવ્યું એક વાર આમ કર્યું હોય, દીર્ઘમાં આમ કરી આમ 2 વાર હોય, એટલે રૂ અને રૂ. તો આ 2 રૂ જે છે એ ક્યાંથી આવશે?
તો મૂર્ધન્ય સ્થાનથી એને બોલાય છે. એક આવે છે લૃ. આ તમારે નવો લાગશે કે લૃ એ આવે તો કે હા આપણે એક અલગ વ્યાકરણ અનુસાર પાણિનીય સંસ્કૃતનું જે વ્યાકરણ છે એના આધારે અને ગુજરાતી વ્યાકરણ આધારે લૃ પણ આવે અને લૃ ક્યાંથી નીકળે છે તો કે છે દંત્ય સ્થાનથી નીકળે છે. અને વધ્યું શું વધ્યું તો કે ઈ આ અને ઈ આવી ગયું હતું પણ એના પછી શું આવતું હતું ઉ અને ઉ. તો ઉ અને ઉ જે છે ને એ ખાસ ધ્યાન રાખજો નીચે લખેલું છે નીચેની લાઈનમાં ક્યાંની ઓષ્ઠ્ય એટલે હોઠની લાઈનમાં છે કારણ કે ઉ બોલશે ને બંને હોઠ બે સાઈડથી થોડા સંકોચાશે એટલા માટે ઉ અને ઉ આ બંને ઉ જે છે કઈ જગ્યાએથી આવશે ઓષ્ઠ્ય. ખાસ ધ્યાન શું રાખવાનું છે આને સમજવાનું છે આ ઈ અને ઉ આના આધારે બીજા શબ્દો પણ બને છે જેમ કે અહીંયા છે એ અને ઐ. એ અને ઐ જે છે એમાં શું હોય છે બે સ્વરો ભેગા હોય છે અ વત્તા ઈ ભેગું થાય એટલે શું બને એ બને. અ વત્તા ઈ ભેગું થાય એટલે શું બનશે એ બનશે. એટલે અ વત્તા મોટી ભેગું થાય એટલે શું બનશે ઐ બનશે. તો આવી રીતના આ બંને શબ્દો બને છે. હવે આ બંને શબ્દો એ અને ઐ આ બંને બન્યા પણ કેના સપોર્ટથી તો અ અને ઈ. અનું સ્થાન છે કંઠ્ય અને ઈનું સ્થાન છે તાલવ્ય. તો આ બંને વર્ણોનું સ્થાન શું થશે કંઠ અને તાલુ. તો કંઠ તાલુ શું થશે કારણ કે બે જગ્યાએ ભેગી થવાથી શબ્દ બને છે તો બંને જગ્યાએ ભેગી લખવી જ પડે. તો આ એ અને ઐ જે છે એ ક્યાંથી નીકળે છે કંઠ અને તાલુના સપોર્ટથી નીકળે છે. કંઠથી નીકળે છે અને ઈ જે છે ક્યાંથી નીકળે છે તાલુના ભાગથી નીકળે છે. એટલે ઐ બોલશો એટલે શું થાય ગળામથી એ નીકળશે અને ઉપર તાલુ એ ભાગ થોડી જીવડતી જશે એટલે કંઠનું થઈ ગયું કંઠ તાલુ. શું થઈ ગયું એ અને ઐ. ક્યાં એ અને ઐ પૂછે તો શું ક્યાંથી આવશે તો કંઠ તાલુથી. અને છેલ્લે વધ્યું ઓ અને ઔ. ઓ અને ઔ ઓ બોલશું એટલે શું આવશે તો પહેલાં તો અ આવશે અને પછી ભેગું શું આવશે ઉ આવશે. અ વત્તા ઉ બરાબર ઔ. અ વત્તા ઉ બરાબર ઔ. તો શું થશે આની આ બંનેની જગ્યા કઈ આવશે અનો કંઠ્ય. અનું શું થશે કંઠ અને ઓનું શું થશે કંઠ અને ઓષ્ઠ. કંઠ અને ઓષ્ઠ આ બંનેની સંધિ કરે શું થઈ જશે કંઠ્યોષ્ઠ એવું થશે. કંઠ્યોષ્ઠ આ રહેવા દઉં છું. કંઠ્યોષ્ઠ યાદ રાખવું આપણે. ઓ અને ઔ જ્યારે ભેગું થશે ત્યારે શું બનશે કંઠોષ્ઠ્ય. કંઠ અને ઓષ્ઠ આ બંને જગ્યાએ ભેગું થવાથી કંઠોષ્ઠ્ય બન્યું. તો આવી રીતના આ વર્ણમાલા જે છે એ અલગ અલગ જગ્યાઓ એની નિર્ધારિત છે. હવે આમાં કેવું હોય છે એવો પ્રશ્ન પણ ઘણી જગ્યાએ ઊંડાણથી જો કદાચ તમે ઊંચી તૈયારી કરતા હો તો એમાં એવું પણ પૂછે કે આમાંથી આ જે છે ધારો કે જ વર્ણ છે તો જ વર્ણ અથવા એમ કીધું કે આમ નીચેનામાંથી અઘોષ વર્ણ જણાવો. અઘોષ વર્ણ એટલે શું આપણને ખબર ના હોય તો એટલા માટે જાણવું જરૂરી છે કે અઘોષ વર્ણ અને આઘોષ વર્ણ એનો અર્થ શું થાય છે કે જે અવાજ કરતો હોય ઘોષ કરવો અવાજ કરવો એટલે અલગ અલગ જેમ કે બોલશો ને તમે આમાં આ જે ઘોષ વર્ણ કીધું તો ઘ બોલશો ને તો શું થશે ઘ તો બોલાશે પણ ભેગું આમ અલગથી અવાજ જેમ ગુંજારો થતો હોય ને એવો અવાજ થશે. એના કારણે એને શું કર્યો કીધું કે અવાજ કર્યો કહેવાય એટલે ઘોષ થયો. તો જ્યારે ઘોષ થતો હોય ત્યારે એના માટે જે વર્ણો છે બધા કેવા આવે ઘોષ વર્ણ આવે. અને જે જગ્યાએ ક છે તો કની પાછળ કોઈ પ્રકારનો વધારાનો એમ કે પાછળનું ગુંજાણ થશે નહીં એટલા માટે એને કહેવાય છે અઘોષ વર્ણ કે જેનામાં કોઈ પ્રકારનો વધારાનો અવાજ થતો નથી. તેવા વર્ણ કેટલા છે અઘોષ વર્ણ આ રહી છે જુઓ ક ખ ચ છ આ શ ત્રણેય શ પણ અઘોષ વર્ણમાં આવશે. ચ છ ટઠ ડઢ ટઠ તથ અને પફ પહેલા બે જે વર્ણો છે એ વર્ણો અને 3 શ આટલા અઘોષ વર્ણમાં આવશે. આટલામાં કીધું 2 હસાડ લેશે એટલે વધ્યા એટલા બધા શેમાં આવશે ઘોષ વર્ણ. બીજા બધા શબ્દો જે છે બધા વર્ણો છે એ શું કરે છે પાછળ ગુંજારો કરે છે એના કારણે બધાને કેવા કહેવાશે ઘોષ વર્ણ કહેવાશે. હવે આવી રીતે આ વર્ણનું સ્થાન થયું. હવે અમુક એવા શબ્દો છે કે જે જેમ કે વિવૃત છે સંવૃત છે આવું તમે સાંભળ્યું હોય ના સાંભળ્યું હોય તો એના વિશે પણ જાણવું જરૂરી છે. તો હવે આપણે એના વિશે હવે અમુક વિશેષ શબ્દો હોય છે કે જેમ કે વ છે તો વમાં મેં તમને શું કીધું કે એના અંદર દાંત અને ઓષ્ઠ હોઠનો ભાગ ભેગો થાય ત્યારે વ બોલાય છે એટલે એને શું કહેવાય દંત્યોષ્ઠ કહેવાય. તો એમાં સંયુક્ત અક્ષર એને કહેવાય જોડાક્ષર. એવા જોડાક્ષર જે હોય છે એ જોડાક્ષરમાં જેમ કે પ્ર છે તો પ્ર કઈ રીતના બન્યો તો આપણને ખબર હોવી જોઈએ કે પ્ર જે છે એની અંદર શું આવે તો કે પ જે છે પ અડધો આવશે વત્તા શું આવશે ર આવશે અને વત્તા છેલ્લે સ્વર આવે એટલે અ આવશે. તો
તો આવી રીતના પ્ર બને છે. હવે અહીંયા સ્ર પણ કીધો, જુઓ સ્ર અને સ્ત્ર, આમાં ઘણા બધા લોકો ભૂલ કરતા હોય છે, સ્ર અને સ્ત્ર. તો કે ભાઈ સ્ર જે છે તો સ્રમાં શું હોય છે તો કે સ વત્તા ર વત્તા અ, આવી રીતના સ્ર બને. અને સ્ત્રમાં શું ફેર હોય છે તો કે સ વત્તા ત વત્તા ર વત્તા અ. આમાં આ 2 લીટા કરેલા હોય, જો આમાં 1 લીટું આમ કરેલ છે ને આમાં 2 લીટા કરેલા છે. તો વાંચવામાં ઘણી જગ્યાએ આવી રીતે કરેલું હોય, પણ આપણે આને શું વાંચતા હોય છે, સ્ત્ર જ વાંચતા હોય. જેમ કે સહસ્ર શબ્દ છે સંસ્કૃતમાં, સહસ્ર શબ્દ એટલે શું થાય, 1000. સહસ્ત્ર અને સહસ્ર આ 2 શબ્દો અલગ અલગ કહેતા હોય છે બધા, પણ સહસ્રને વાંચતા શું હોય છે, સહસ્ત્ર જ વાંચે છે. પણ સહસ્ત્ર વંચાય નહીં અને સહસ્ર જ કહેવું પડે, કારણ કે સહસ્ર એટલે 1000 થાય, સહસ્ત્ર એટલે શું થાય તો કે સહ અસ્ત્ર. અસ્ત્ર એટલે જે ભાલો છૂટો ફેંકે ને, ગદા ફેંકો, ભાલો ફેંકો, એને અસ્ત્ર કહેવાય. અને તલવાર વગેરે શું કહેવાય, શસ્ત્ર કહેવાય. શસ્ત્ર અને અસ્ત્ર આમાં ફરક છે. તલવારને હાથથી લડીએ ને એને શસ્ત્ર કહેવાય, જે છૂટું ફેંકીને લડે ને, જેમ કે ભાલો છે, તીર છે, એને શું કહેવાય, અસ્ત્ર કહેવાય. તો સહસ્ત્ર અને સહસ્રમાં ફરક એટલો છે, સહસ્ર એટલે 1000 થાય, સહસ્ત્ર એટલે શું થાય કે હથિયારની અસ્ત્રની સાથે, સહ એટલે સાથે, અસ્ત્ર એટલે અસ્ત્ર. તો કે અસ્ત્ર સાથે જે છે એને સહસ્ત્ર કહેવાય. તો આવી રીતે આવી ઉચ્ચારણ પણ આપણું ખોટું થતું હોય છે, એ પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જો સહસ્ત્રમાં વચમાં ત્ર આવે છે પાછળ, ત વત્તા ર, અને અહીંયા સહસ્રમાં ડાયરેક્ટ સીધો ર જ હોય છે, એટલા માટે. હવે આવ્યો જ્ઞ શબ્દ. જ્ઞ શબ્દમાં આપણે ઘણા બધાને ભૂલ થતી, આપણે ગુજરાતીમાં જ્ઞ બોલે, પણ ખરેખર એનું ઉચ્ચારણ જે છે ને જ્ય થાય છે. શું થાય છે, જ્ય. પાણીનીય વ્યાકરણ અનુસાર એનું ઉચ્ચારણ જ્ય થાય છે, પણ આપણા આખા ગુજરાતની અંદર બધા એને શું કહે છે, જ્ઞ કહે છે, યજ્ઞ. પણ યજ્ઞ ખરેખર સાચું ઉચ્ચારણ નથી, ભલે આપણે આપણી રીતે કરીએ છીએ, દેશ જ કહી દઈએ, દેશી ભાષામાં થઈ ગયું પછી, એટલા માટે. તો તેને શું કહેવાય છે, યજ્ઞ કહેવાય છે, કારણ કે એની અંદર શું હોય છે તો કે પહેલો તો જ હોય છે અને વત્તા એના પાછળનો શબ્દ કયો છે, ય. આ બંને ભેગા થાય ને ત્યારે આ જ્ઞ શબ્દ બને છે. ને આપણે જો આપણી રીતના કરવા જાઓ કે ભાઈ જ્ઞનો શું થશે તો ગ વત્તા ય, પણ એ ખોટું છે. તમારે લખવું હોય તો જે આપણું કીબોર્ડ છે, તમે મોબાઈલ વાપરતા હશો તો જ્યારે તમે ગુજરાતીનું એનું ટાઈપિંગ કરી અને એમાં તમે જ અડધો કરશો ને એટલે તરત જ્ઞનું ઓપ્શન આવશે. જ્યારે ગ અડધો કરશો તો આના યજ્ઞનું જે જ્ઞ છે એનું ઓપ્શન આવશે નહીં, કારણ કે ગૂગલ ટાઈપિંગમાં શું છે, જ વત્તા ય આ બંને ભેગા થાય ત્યારે જ આપણે આર્યો જ્ઞ બને છે, યાદ રાખવાનો. હવે છે અહીંયા ક્ષ. ક્ષમાં શું છે તો ક વત્તા ષટકોણનો શ. કયો શ, ષટકોણનો શ, મૂર્ધન્ય શ. આર્યો આ જે મૂર્ધન્ય શ છે, આ ક વત્તા શ ભેગો થાય ત્યારે ક્ષ બને છે. તો કનું સ્થાન કયું છે, કંઠ્ય, અને આ શનું સ્થાન છે મૂર્ધન્ય. તો હવે આનું સ્થાન કોઈ પૂછે કે આની જગ્યા કઈ, તો કે કંઠ અને મૂર્ધા, તો કે મૂર્ધન, કંઠ મૂર્ધન્ય આવું થાય. કંઠ અને મૂર્ધન્ય બંને ભેગું થઈ અને ક્ષ બને છે. એક બીજો આવે છે સ્વ. અશ્વને તમે સાંભળ્યું છે, અશ્વ જેવું. આ સ્વ જે છે, સ્વમાં શું હોય છે, સ્વ. તો સ્વમાં શું હોય છે, શરણાઈનો શ વત્તા વ. શું હોય છે, શરણાઈનો શ વત્તા વ વત્તા છેલ્લે સ્વર તો હોય જ છે, વત્તા અ. તો આવી રીતે ભેગા થઈ અને આ સ્વ બને. તો સ્વમાં યાદ રાખવાનું કે શરણાઈનો શ છે, જ્યારે આ ક્ષમાં શું છે, ક વત્તા ષટકોણનો શ, એને મૂર્ધન્ય શ કહેવાય. તો આ વિશેષ જે શબ્દો છે એ પણ ધ્યાનમાં રાખવા જોઈએ. આને શું કહેવાય, સંયુક્ત અક્ષર. સંયુક્ત એટલે જોડાયેલા, એકબીજાથી જોડાયેલા. તો આવા શબ્દો છે અમુક સંયુક્ત અક્ષર, આ એટલે અલગ અલગ, સમવૃત્ત, વિવૃત્ત, પ્રયત્ન, બાહ્ય પ્રયત્ન, આંતર પ્રયત્ન. તો એને પણ આપણે થોડુંક સમજી લઈએ કે જેનાથી તમને ઊંડાણથી સમજણ પડશે. હા, તો હવે જુઓ મિત્રો, આપણે વર્ણમાળા તો જોઈ. હવે વર્ણમાલામાં એમાં જે શબ્દો આપણે વર્ણો જે બોલીએ છીએ એના અલગ અલગ પ્રયત્નો છે. જેમ કે કંઈક વર્ણ બોલવા માટે પ્રયત્ન કરવો પડે તો એના 2 ભાગ પાડેલા છે. એક તો છે બાહ્ય પ્રયત્ન અને એક છે આભ્યંતર પ્રયત્ન. બાહ્ય એટલે બહારથી જે સપોર્ટ મળે, જે પ્રયત્ન થતો હોય વર્ણને બોલવા માટે, અને બાહ્ય પ્રયત્ન કીધો. અને બીજું કીધું આભ્યંતર. આભ્યંતર એટલે આંતરિક પ્રયત્ન, એને આંતરિક પણ કહી શકે, કે જે અંદરથી જે સહાયતા મળે છે બોલવા માટે, અંદરની, એ સહાયતાને આભ્યંતર પ્રયત્ન કહેવાય છે. હવે એના અલગ અલગ નામો આપેલા છે, એ પણ યાદ રાખવા જરૂરી છે. જુઓ, જેમાં આભ્યંતર પ્રયત્નો કેટલા છે તો એ 5 છે, અને બાહ્ય પ્રયત્ન કેટલા છે તો કે 2 છે. આભ્યંતર પ્રયત્નોમાં શું કીધું, એક તો સ્પૃષ્ટ કીધું, બીજું ઈષદ સ્પૃષ્ટ, પછી કીધું ઈષદ વિવૃત્ત અને વિવૃત્ત અને સમવૃત્ત. બરોબર, 5 જે છે આ પ્રકાર આભ્યંતર પ્રયત્નના છે. સ્પૃષ્ટ, ઈષદ સ્પૃષ્ટ, ઈષદ વિવૃત્ત
વિવૃત્ત અને સંવૃત્ત. હવે સમજો, એકદમ હેલું જ છે કે અઘરું છે નહીં, ખાલી નામ જ આપણને એમ લાગે કે મારા વર્ષે કેવા તવાળા અઘરા નામ આલ્યા છે. એટલે સ્પૃષ્ટ ઉપરથી આપણે ખબર પડે કે સ્પર્શની વાત થાય છે. શું કહે છે કે જીભ અને હોઠનો સ્પર્શ કરવાથી, એને હોઠ અને જીભની સ્પર્શથી, એના સહાયતાથી, એના પ્રયત્નથી જે બોલાતા વર્ણો છે એને સ્પૃષ્ટ વર્ણ કહેવાય. જે આપણે ભણ્યા હતા, કેટલા 25 વર્ણો, ક થી લઈ અને મ સુધી. હું બોલી જાઉં, જો ક ખ ગ ઘ ંગ, ચ છ જ ઝ ટ ઠ ઢ ણ ત થ દ ધન પ ફ બ ભ મ. આ 25 વર્ણો કેવા કીધા? સ્પૃષ્ટ વર્ણો, કે જેને જીભ અને હોઠના સ્પર્શથી બોલી શકાય. એનામાં કયો પ્રયત્ન લાગે છે? તો સ્પૃષ્ટ પ્રયત્ન. પછી છે ઈષદ સ્પૃષ્ટ. ઈષદ એટલે થોડું ઓછું અને સ્પૃષ્ટ એટલે સ્પર્શ થવો, થોડો ઓછો સ્પર્શ થતો હોય. શું કીધું? હોઠ અને જીભનો સૂક્ષ્મ સ્પર્શ, થોડો સ્પર્શ થતો હોય બંનેનો. આમ કે ફૂલ, જેમ કે પ બોલ્યા હતા, બે હોઠ ભેગા થયા, પણ અહીંયા એટલો બધો સ્પર્શ થશે નહીં. માપે પ્રશ્ન આમ કે હાવ થોડો ઓછો સ્પર્શ થશે, સૂક્ષ્મ સ્પર્શ. એના કારણે આને શું કીધું? હોઠ અને જીભના સૂક્ષ્મ સ્પર્શના કારણે, જેમ કે ય, ર, લ અને વ. આ બોલશો એટલે થોડો સ્પર્શ થશે આ હોઠ અને જીભનો. એના કારણે આને શું કીધું? તો કે ભાઈ આ જે વર્ણો છે ઈષદ સ્પૃષ્ટ, કે થોડા સ્પર્શ થવાના કારણે. પછી આવ્યું ઈષદ વિવૃત્ત. હવે ઈષદ વિવૃત્ત, ઓલું સ્પૃષ્ટ હતું ને વિવૃત્ત છે, એટલે એના વિરોધમાં કંઈક હશે એવું કીધું. શું કીધું? ઈષદ એટલે થોડું અને વિવૃત્ત એટલે થોડું ખોલેલું, એમ વિવૃત્ત થોડું વિસ્તારેલું, વિવૃત્ત થયેલું. ઈષદ વિવૃત્ત એટલે થોડું જ ખોલેલું, વધારે નહીં. એમાં શું કીધું? સહેજ મુખ ખોલીને ઉચ્ચારાતા વર્ણો, કે થોડુંક મુખ ખુલ્લું રાખીને બોલી શકાતા વર્ણો. કયા? તો કે શ, શ, સ, હ, 5 વર્ણો બોલો, જો મુખ થોડું ખુલ્લું રહેશે, બંધ થશે નહીં. અને એના કારણે શું કીધું? અહીંયા ક્યારે વર્ણો કેવા છે? ઈષદ વિવૃત્ત વર્ણો છે. પછી આવ્યું વિવૃત્ત. ઈષદ વિવૃત્ત ગયું એટલે શું આવ્યું? વિવૃત્ત. હવે આનાથી થોડુંક પહેલાં અહીંયા શું કર્યું? એમણે ઉતરતા ગયા, હવે થોડું ચડતા ક્રમમાં જશે. વિવૃત્તમાં શું આવશે? કે વધારે મુખ ખોલીને, વિસ્તારિત મુખ, એમ કે મુખ કમ્પ્લીટ આમ વધારે ખુલ્લું હોય અને વધારે મુખ ખોલીને ઉચ્ચારાતા શબ્દો કયા છે? બધા સ્વરો. જે સ્વરો છે એ કયા આવશે? વિવૃત્ત પ્રયત્નથી બોલી શકાય છે. આ ઈ કેવું ચોખ્ખે ચોખ્ખું આખું મોઢું ખુલી જાય, એને મોઢું બંધ રાખવું પડે નહીં. પછી છે સંવૃત્ત શબ્દ. હવે સંવૃત્ત છેલ્લા સંવૃત્ત હાવ વહેલું છે, કે જેનાથી શું થાય છે? કે એને મોઢું હાવ વિવૃત્ત હતું, વિસ્તારેલું હતું, અને સંવૃત્તમાં શું થઈ ગયું? સંકોચાઈ ગયું, બંધ થઈ ગયું. કે જેમાં અ અને હ, બે શબ્દો, બે વર્ણો જે છે એને તમે મોઢું બંધ રાખીને પણ બોલી શકો. પ્રશ્ન એવો આવે કે કયા વર્ણો છે કે જેને મુખ બંધ રાખીને બોલી શકાય છે? તો શું આવશે? અ અને હ, આ બંને વર્ણો. બરોબર. તો આ પ્રશ્ન પણ છે. એવું પણ કે નીચેનામાંથી કયો વર્ણ એવો છે કે જેને મોઢું બંધ રાખીને પણ બોલી શકાય છે? તો એના માટે શું આવશે? અ અને હ. આવી રીતે અહીંયા 5 પ્રયત્નો જે છે જે અંદરથી આવે છે. કયા? સ્પૃષ્ટ, ઈષદ પૃષ્ઠ, ઈષદ વિવૃત્ત અને સંવૃત્ત. આ 5 પ્રકારો અંદરના પ્રયત્નો કહેવાય છે. હવે બાહ્ય પ્રયત્નો, બહારના પ્રયત્નો કયા થાય? કે જે બારેથી દેખાતું હોય, બારેથી ખબર પડે આપણને. એમાં શું કીધું? વિવાર અને સંભાર. જેમ વિવૃત્ત અને સંવૃત્ત હતું કે નહીં, એનું એ જ છે, વિવાર અને સંભાર. વિવાર એટલે શું થાય? મુખ ખોલીને બોલાતા વર્ણો, મોઢું ખુલ્લું રાખીને બોલી શકાતા વર્ણોને વિવાર વર્ણો કહેવાય. જ્યારે સંભાર પ્રયત્ન કયો છે? તો કે મોઢું બંધ રાખીને સંકોચીને બોલી શકાતા વર્ણો, એવો પ્રયત્ન થઈ કયો છે? સંભાર પ્રયત્ન. કારણ કે આ બહારથી સપોર્ટ છે, બહારથી પ્રયત્ન લાગે છે, એના કારણે એને બાહ્ય પ્રયત્નોમાં મૂક્યા. જ્યારે આંતરિક પ્રયત્નો છે એટલે આભ્યંતર પ્રયત્નો છે, એના કારણે એને આંતરિક પ્રયત્નોમાં 5 પ્રકારો પડ્યા. હવે આમાં જુઓ, વચ્ચે ક્યાંક મેં શબ્દ મૂક્યા છે. અંતસ્થ ધ્વનિ, ઉષ્મા અક્ષર, પછી સ્વર છે, પછી એક આવે છે અનુનાસિક. આવા અમુક શબ્દો જે છે જે વર્ણમાલાથી જોડાયેલા છે, અને એને પણ આપણે એકવાર ધ્યાનમાં લીધા હોય ખબર પડે કે આવું કંઈક આપણે ભણ્યા હતા. તો એ પણ આપણે હવે થોડા જાણી લઈએ. બરાબર. તો જુઓ, હવે આપણે આ જે વિશેષ શબ્દો કીધા, એ વિશેષ શબ્દો વિશે એકવાર જાણી લઈએ, જેનાથી એનું જે રિવિઝન થશે, અને બીજું કે દરેક શબ્દો વિશે તમને ખબર પડી જાય. પછી તમને એમ નહીં લાગે કે ભાઈ આ શબ્દ નવો ક્યાંથી આવ્યો. આ બધા જ શબ્દો લગભગ વર્ણમાલાનું બધું આવી ગયું આમાં. જુઓ શું કીધું અહીંયા? અઘોષ પહેલાં મેં તમને કીધું હતું કે જેની અંદર બોલવા સમયે કોઈ પ્રકારનો પાછળનો જે એમ કે કંપન છે, ગુંજન ન થાય, કે બોલતા વખતે કંપન ન થાય તેવા શબ્દો, જેમ કે ક, ખ, ગ, પછી ક, ખ હતું, ચ, છ છે, ટ, ઠ, ત, થ, પ, ફ. પહેલાં જે બે અક્ષરો હતા છે કેવા હતા? અઘોષ વર્ણ હતા, કે જેનામાં ગુંજન થતું નથી, કંપન થતું નથી. એવાને અઘોષ કહેવાય. ઘોષ કોને કહેવાય? કે જેનામાં કંપન થતું હોય, જેમ કે ગ, ઘ. પછી એ જે પાછળના શબ્દો જે બોલીએ છીએ, જેમ કે પછી જ, ઝ,
તો આવા શબ્દોમાં શું થાય છે? પાછળ કંપન થાય છે, એના કારણે એને કેવા કીધા? ઘોષ વર્ણ કીધા. પછી આવે છે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ. આવું પ્રાણ એટલે શું થાય? વાયુ. પ્રાણ વાયુ છે ને એક પ્રકારનું, ઓક્સિજન. તો એમ કહે છે કે ઓક્સિજન કેટલે હવાની જરૂર પડે છે. અલ્પ એટલે ઓછું, મહા એટલે વધારે. જેમાં ઓછા વાયુની જરૂર પડતી હોય, ઓછા પવનની જરૂર પડતી હોય, ઓછી હવાની જરૂર પડે એને અલ્પ પ્રાણ કહેવાય. જેમાં વધારે જરૂર પડે એને મહાપ્રાણ કહેવાય. અલ્પ પ્રાણ જેમાં ક છે, ગ છે, ચ છે, આવા જે શબ્દો છે પહેલાં જેમ ક, ગ, આ જે ક જે પહેલાં અક્ષરો છે એમાં ક બોલશો એટલે એટલી હવાની જરૂર નહીં પડે. પણ જ્યારે ખ બોલશો એટલે બોલો તમે જુઓ ક ખ, ક કરતા ખમાં ડબલ હવાની જરૂર પડી, એનાથી 2 ગણી. એટલા માટે શું કીધું કે ઓછી હવાના કારણે અલ્પ પ્રાણ, આવા વર્ણોમાં અલ્પ ઓછા હવાની જરૂર પડે. જ્યારે આ બીજા મહાપ્રાણ આમાં ગ, ઘ, છ, જ આ બધા શબ્દોમાં કેવું છે? વધારે જરૂર પડે પ્રાણવાયુની. એના કારણે એને અલ્પ પ્રાણ અને મહાપ્રાણ 2 ભાગ પાડ્યા. હવે વર્ણોમાં અમુક વર્ણોના અલગ અલગ નામો છે. કારણ કે જો અંતસ્થ વર્ણ ય, ર, લ અને વ આ ગળામાંથી તો આવે, પણ ગળામાં છે કે અંદરથીના શબ્દો નીકળતા હોય, ઊંડાણથી. એટલે ગળાની અંદરના ભાગથી અંતસ્થ કે અંત એટલે અંદર બોલાવાના કારણે એને કેવા કહેવાય છે? અંતસ્થ વર્ણ કહેવાય છે. એમાં નીચે પૂછ્યું કે અંતસ્થ વર્ણ કયો છે? નીચેનામાંથી અંતસ્થ વર્ણ કયો છે? તો ય, ર, લ અને વ આ આવશે. પછી ઉષ્મ અક્ષર. ઉષ્મ એટલે ગરમ અને અક્ષર એટલે અક્ષર કે જે ગરમ હવા હાલતા હોય, ગરમ ઉષ્મતા નીકળતા હોય, બહાર ગરમી નીકળતા હોય એવા શબ્દો, જેમ કે શ, સ અને હ. આ શબ્દ બોલશો, તમારે હાથ રાખશો તો ગરમી અંદરથી મોઢામાંથી ગરમી નીકળશે, બહાર આમ અંદર ગરમાહો નીકળશે. એના કારણે એને કેવા કહેવાય છે? ઉષ્મ અક્ષર કહેવાય, ઉષ્માક્ષર કહેવાય. પછી છે અનુનાસિક. અનુ એટલે એનાથી અને નાસિક એટલે નાસિક, નાકથી. નાકની સહાયતાથી જે શબ્દો બોલાતા હોય, જેમ કે અમુક બોલતા હોય મ, તો શું થશે? નાકમાં ગુંજારો થશે, નાકની સહાયતાથી એ શબ્દ બોલાશે. એવા 5 છે, જે 5 જે દરેકમાં છેલ્લા જે હતા ને 5માં ખ, પછી ગ હતો, ય હતો, મ, ન અને અણ. આ 5 છે જે યમંગણનમ. સંસ્કૃતમાં એક સૂત્ર છે યમંગણનમ, કે આ પાંચ વર્ણો કેવા છે? કે જેને અનુનાસિક વર્ણ કહેવાય છે. આ થઈ ગયા અનુનાસિક. હવે છે 5 જે આપણે જગ્યાઓ છે, જગ્યાઓનું એનું પાછું જ છે આ રિવિઝન. શું છે? જો કંઠ્ય. કંઠ્ય એટલે ગળું, ગળામાંથી જે નીકળે છે જે વર્ણો એ રહી. કંઠ્ય સ્થાન ક, ખ, ગ, ઘ, ગ, પહેલી લાઈન હતી. પછી છે તાલવ્ય, જે દાંતનો ઉપરનો ભાગ છે ત્યાંથી નીકળતા. તો ચ, છ, જ, ય. મૂર્ધન્ય એનાથી ઉપરનો ભાગ તાલવ્યથી પણ. તો ઠ, ઢ, દંત્ય દાંતની સહાયતાથી, તો તથ, ધન અને ઓષ્ઠ્ય હોઠની સહાયતા, પફ, ભમ અરે હોઠની સહાયતાથી થઈ ગયા. તો અરે બધા. પછી છે કંઠ તાલુ હતા. કંઠ અને તાલ, ગળું અને તાળવું છે એના ભાગથી બોલાતા. તો કે એ અને ઐ, આ 2 કંઠ અને તાલુથી બોલાય છે. જ્યારે કંઠ અને ઓષ્ઠ, કંઠ અને હોઠની સહાયતાથી કયા બોલાય છે? તો ઓ અને ઔ. પછી છે દંતોષ્ઠ્ય. દાંત અને હોઠની સહાયતાથી એક જ શબ્દ બોલાય છે. આ શબ્દ ઘણી વખત પૂછાય પણ છે કે વનું ઉચ્ચારણ સ્થાન જણાવો, તો શું થશે? દાંત અને હોઠ, દંતોષ્ઠ્ય વ. પછી સંયુક્ત વર્ણ. સંયુક્ત વર્ણ કેવા છે? કે જે ભેગા જોડા અક્ષર હોય, જેમ કે ક્ષ છે. ક્ષ આપણે કક્કામાં આવે છે, પણ એ શબ્દ અલગ શબ્દ છે નહીં. એ કેવો છે? સંયુક્ત શબ્દ છે, કે જે ક અને મૂર્ધન્ય સ એટલે કે ષટકોણનો સ આ બંને ભેગા થવાથી બોલાયેલો છે. કોઈ અલગ શબ્દ છે નહીં, એને અલગ વર્ણ કહેવાય નહીં. જ્ઞ છે, તો જ્ઞ શું હોય? તો કે જ અડધો હોય અને ય અડધો હોય. જે મેં તમને કીધું જ અને આ 5મો અક્ષર એનો ય, આ બંને ભેગા થાય ત્યારે શું બને છે? જ્ઞ બને છે. એટલા માટે એ પણ કંઈ અલગ શબ્દ છે નહીં. એનો પહેલો કયો અક્ષર છે? જ છે. તો જ પણ શું છે? એક અલગ વર્ણ છે. તો 2 વ્યંજનો ભેગા થઈને શબ્દ બને છે, અલગ વ્યંજન છે નહીં. તો આવા સંયુક્ત અક્ષરો હોય છે. આ બધું થઈ ગયું. ફોટો પાડી લો. આ જે છે આ મેન એમ કહેવાય કે એના જે વર્ણમાલાનો પાયો જે છે આ પાયો છે. પાયાની ઈંટ હારી હોય તો ઘર આખું સારું રે, પાયો મજબૂત ના હોય તો ઘર પડી જાય. એટલે આને ખાસ તમે 2-3 વાર જોઈ લો અને બીજાને લોકોને પણ મોકલજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આના આપણે અભ્યાસ જો કરવાનો છે. કેવા પ્રશ્ન પૂછાય છે, એના પ્રશ્નો હું થોડાક તમને આપું છું. એ પ્રશ્નોના આધારે તમારે એમાં કમેન્ટ બોક્સની અંદર તમારે જવાબ, જે પ્રશ્ન હું પૂછું ત્યારે તમારે જવાબ લખવાનો, કે સાચો જવાબ શું છે હું પાછળથી કહીશ, પણ તમને થોડોક સમય આપીશ કે તમે વિચારી શકો કે તમે કેવું ભણ્યા. જુઓ, હવે આપણે લગભગ વર્ણમાળાનું બધું કવર કરી લીધું છે, બધું ભણી લીધું છે. હવે એનો આપણે અભ્યાસ કરવાનો છે. અભ્યાસમાં હું તમને પ્રશ્ન બોલીશ, પછી 5 થી 6 સેકન્ડનો તમને સમય આપીશ. એમાં તમારે જવાબ તમારી રીતના વિચારી લેવાનો છે. તમારે પોતાનું મૂલ્યાંકન, પોતાનું કેટલું આવડે છે તમારે જ જાણવાનું છે કે કેટલું તમને ફાવ્યું છે. અને આમાંથી મેં મેન પ્રશ્નો બનાવ્યા છે, એના આધારે તમે જુઓ કે આવા પ્રશ્નો પણ આપશે અને તમને પણ ખબર પડશે કે તમે કેવું ભણ્યા છો.
તો પહેલો પ્રશ્ન છે, જુઓ કે જ્ઞથી શરૂ થતો શબ્દ નીચેનામાંથી જણાવો. જે જ્ઞ છે, જ્ઞની અંદર કયો શબ્દ શરૂઆત થાય છે? જ્ઞની અંદર મેં તમને ભણાવ્યું હતું કે એની અંદર અલગ અલગ શબ્દો હોય છે. તો જુઓ કે જ્ઞથી શરૂ થતો શબ્દ જે છે નીચેનામાંથી કયો શરૂ થાય છે? તો જ્ઞ, ખ, જ કે ન? જ્ઞ શબ્દમાં આપણે ઘણા બધા ભૂલ કરતા હોઈએ છીએ, કારણ કે આપણે બોલીએ જ છીએ જ્ઞ ગુજરાતમાં, પણ એનું ખરેખર મેં તમને કીધું હતું ઉચ્ચારણ બીજું થાય છે. એટલે એના આધારે તમે જણાવો કે કયો શબ્દ કે કયો વર્ણ એનું ઉચ્ચારણ સ્થાન થશે. બોલો, વિચારી લીધું હશે તમે? તો આનો સાચો જવાબ થશે જ. મેં તમને કીધું હતું કે જ વત્તા ય આ બંને શબ્દ ભેગા થાય ત્યારે શું બને છે? જ્ઞ બને છે. બરોબર. તો એટલા માટે યાદ રાખજો, ખરેખર આ પ્રશ્ન પૂછાયો છે. જ શબ્દ છે કયો? જ્ઞ ક્યાંથી શરૂ થાય છે? જ થી શરૂ થાય છે. ભલે આપણે જ્ઞ બોલતા, પણ વ્યાકરણ પ્રમાણે સાચો જવાબ શું થશે? જ જ થશે. હવે છે ક્ષ શબ્દ. ક્ષ પણ એવો અઘરો શબ્દ છે. ક્ષનું ઉચ્ચારણ જે છે એ ક્યાંથી શરૂ થાય છે? તો જ થી થાય છે, પ થી થાય છે, ક થી થાય છે કે ઘ થી થાય છે? ક્યાંથી થાય છે? આ તો એકદમ સરળ છે. ઓલા જે ઉપર આવ્યો એટલે હવે તમને યાદ આવી ગયું છે કે જે ક્ષ છે, બોલો તોય ખબર પડી જાય ક્ષ, અને આગળ અ મિલી દે તો અક્ષ, અક્ષ. જવાબ આવડી ગયો છે. તો શું આવશે? ક આવશે જવાબ. સાચો જવાબ થશે ક. ક વત્તા શું થશે? ક વત્તા ષટકોણનો શ, આ ભેગું થાય એટલે શું બનશે? ક્ષ બનશે. હવે પનું ઉચ્ચારણ સ્થાન જણાવો. મેં તમને અલગ અલગ 5 ઉચ્ચારણ સ્થાન કીધા હતા, અને એની અંદર તમને વર્ણો પણ મૂકી આપ્યા હતા કે કઈ જગ્યાએ કયો કયો વર્ણ આવશે. તો હવે તમે જણાવો કે પનું ઉચ્ચારણ સ્થાન નીચેનામાંથી કયું છે? આમાંથી એક સ્થાન જે છે, જે પનું ઉચ્ચારણ સ્થાન છે. તમે પ બોલી પણ શકો છો. પ બોલો એટલે ખબર પડી જાય ક્યાંથી આવશે. બોલી લીધું હશે. તો આનો જવાબ થશે પ, કારણ કે પ જ્યારે બોલીએ ત્યારે બંને ઓઠ શું થાય છે? ભેગા થાય છે. એટલે પ, એટલે પનું સ્થાન થશે ઓષ્ઠ્ય. હવે છે દંત્યોષ્ઠ. દંતોષ્ઠ જે છે, નીચેના જે વર્ણો છે એ વર્ણોમાંથી દંત્યોષ્ઠ વર્ણ જણાવો. વિશેષ શબ્દ છે, ખાસ તમને આવડતો હોય તો, કે જે દંત્યોષ્ઠ વર્ણ છે કયો આવશે? કહો. ખ, જ, મ કે વ? વ શબ્દ એવો છે, એકલો રાજા, વિશેષ છે કે જે દાંત અને હોઠની સહાયતાથી બોલાય છે. ઉપરનો દાંતનો ભાગ અને નીચેનો હોઠનો ભાગ, એટલે વ બોલાશે. બરોબર. પછી છે અનુનાસિક વર્ણ. શું છે? અનુનાસિક વર્ણ જણાવો. નીચેનામાંથી અનુનાસિક વર્ણ જણાવો. અનુનાસિક મેં તમને સમજાવ્યું હતું કે જે નાકની સહાયતાથી બોલી શકાય છે. તો કયો આવશે? ક આવશે, પ આવશે, મ આવશે, ત આવશે. તો શું આવશે અહીંયા? મ આવશે. શું આવશે? મ. કારણ કે અનુનાસિક વર્ણ 5 મેં તમને કીધા હતા. કયા કયા? તો કે ગ, ય, અણ, ન અને મ. દરેક જે વિદ્યાર્થીઓ આવ્યા હતા ને 25માં જે પાછળના જે હતા, એ શું કહેવાય? અનુનાસિક વર્ણ કહેવાય. યમંગણનમ જે સૂત્ર કીધું હતું તમને. તો આ 5 જે છે એ અનુનાસિક વર્ણ છે. હવે આવી રીતના પૂછાય કે અંતસ્થ વર્ણ નીચેનામાંથી કયો છે? ઓપ્શન આપ્યું હોય કે ભાઈ આમાંથી અંતસ્થ વર્ણ જણાવો. હું ઓપ્શન આપું કે ભાઈ ક, મ, ય અને જ. બોલો, અંતસ્થ વર્ણ કયો છે? તો અંતસ્થ વર્ણ શું આવશે? ય આવશે. કારણ કે જેમ અનુનાસિક વર્ણ આરાય છે એવી રીતે અંત્યસ્થ વર્ણ કયા છે? તો ય, ર, લ અને વ. આ 4 જે છે એ ચારે વર્ણ કેવા છે? અંતસ્થ વર્ણ, જે ગળાની ઊંડાણથી અંદરથી નીકળે છે. તો આ થયો આપણો વર્ણમાલાનો ટોપિક. હવે વળે પણ આપણે આગળનો એક નવો સારો એવો ટોપિક ખૂબ જ ઊંડાણથી ભણવાનો છે. ઊંડાણથી ભણવાનું, અને આનું 5 મિનિટમાં પણ તમને ટૂંકમાં ઉપરથી ભણાવી શકતો હતો, પણ કીધું ઊંડાણથી પણ જરૂરી છે કે જે એક વખત ભણો ને એટલે એટલું અંદરથી સમજાઈ જાય કે પછી બીજી વાર જ્યારે એને વધારે ભણવું પડે નહીં. ઉપરથી પછી સમજ તો આવડી જશે તમને. એટલે ખાસ આ વિડીયો હજી પણ એકવાર જોઈ લેજો, બીજાને મોકલજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.